તો મિત્રો જેડબલઈ ની તમે પરીક્ષાની તૈયારી કરો છો તો વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો છે ને એ કોમન મિસ્ટેક કરતા હોઈએ છે. તો એ કેવી મિસ્ટેક કરતા હોય છે? તો આવા પ્રકારના જ્યારે દાખલાઓ પૂછાય છે ત્યારે કેવી કોમન મિસ્ટેક કરે છે? ઉતાવળમાં શું કરે? તો ઝડપથી દાખલા ગણવામાં પોતાનો બેકગ્રાઉન્ડ સમય છે એ બરબાદ કરતા હોય છે. કેવી રીતના બરબાદ થાય જોવો ભાઈ. તો અહીં લખેલું છે tan inverse 1 plus tan inverse 2 plus tan inverse 3. તો આનું સોલ્યુશન કરવું છે તો અહીં લખી નાખે pi/4 અને આ બેનો ગુણાકાર આ ફોર્મ્યુલા એપ્લાય કરી દેશે tan inverse 2 plus 3 divide by 1 minus 2 into 3. બરોબર છે? તો આવી રીતના સોલ્યુશન કરશે. પણ એ વિદ્યાર્થી મિત્રોને આઈડિયા નથી, ઉતાવળમાં ગાયબ થઈ જાય છે. શું ગાયબ થઈ જાય છે? તો કે આ બેનો જ્યારે ગુણાકાર છે એ એક કરતા વધારે થતો હોય ત્યારે અહીંયા આપણે પાઈ એડ કરવો પડે. શું કરવું પડે ભાઈ? પાઈ એડ કરવો પડે. શું કરવું પડે? પાઈ એડ કરવો પડશે. બરોબર છે? તો આવી મિસ્ટેક તમારાથી ના થાય તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આનો ફાઇનલ જવાબ શું આવે મિત્રો? તો કે pi/4 પ્લસ tan ઇનવર્સ, આનું કેલ્ક્યુલેશન કરશો એટલે -1 થશે પ્લસ પાઈ. આ પાઈ -pi/4 થશે એટલે આ બે કટ થઈ જશે. જવાબ ફાઇનલ આન્સર શું આવશે મિત્રો? આપણો પાઈ આવશે. ક્લિયર? આવો જ મિત્રો એક એક્ઝામ્પલ છે તમારા માટે. તમે મિસ્ટેક કરો છો કે નહીં જોજો ભાઈ. કમેન્ટ ની અંદર આન્સર આપવાનો છે. થેન્ક યુ.